સ્વાગત છે। ઝાલોદ શહેરમાં આવેલ દાહોદ હાઈવે રોડ, સરકારી કુમાર શાળા અને સંતરામપુર રોડ પર આવેલ આઈપી મિશન સ્કૂલ તેમજ અન્ય શાળાઓ આગળ સ્પીડ બ્રેકર, સાઇન બોર્ડ અને વ્હાઇટ પટ્ટાના અભાવથી અકસ્માતનો ભય। દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં હાઈવે ઉપર આવેલ શાળાઓ આગળ સ્પીડ બ્રેકર અને વ્હાઇટ પટ્ટા દોરેલા અને સાઇન બોર્ડ ના હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે। આમ ઝાલોદ શહેરમાં આવેલ દાહોદ હાઈવે રોડ, સરકારી કુમાર શાળા અને સંતરામપુર રોડ પર આવેલ આઈપી મિશન સ્કૂલ તેમજ અન્ય શાળાઓ આવેલ છે। હાઈવે રોડ હોવાના કારણે અહીંયા વાહન ચાલકો બેફામ હંકારી નીકળી જાય છે। અહીંથી નાના બાળકો શાળાએ જવા રસ્તો ઓળંગવો પડે છે, જેથી અકસ્માતનો ભય રહે છે। આને કારણે સત્વરે હાઈવે ઓથોરિટી દ્વારા સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ મૂકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। શાળા સમય દરમિયાન મેઇન હાઈવે રોડ હોય, ખાનગી વાહનો દ્વારા અવારનવાર ઓવર સ્પીડથી ગાડીઓ હંકારી જતા બાળકોના અકસ્માતનો ભય રહે છે, જેથી શાળા આગળ સ્પીડ બ્રેકરો અને વ્હાઇટ પટ્ટા દોરાવી સ્કૂલના બોર્ડ લગાવી દે તો અકસ્માતનો ભય રહે નહીં। જો સત્વરે આ કામને ધ્યાને ન લેવામાં આવે તો આનો જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે। ત્યારે તંત્ર દ્વારા રોડ પર યોગ્ય નિયમો અનુસાર સાઇન બોર્ડ લગાવે તે જરૂરી બન્યું છે।